ઓમ ગંગ ગણપતે નમો નમઃ। નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચૈત્રી પૂર્ણિમા એટલે કે ચૈત્ર પૂનમ વિશે વાત કરીશું। તો ચાલો મિત્રો, ચૈત્રી પૂર્ણિમા એટલે ચૈત્ર મહિનાની પૂનમ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે। આ દિવસ આધ્યાત્મિકતા, દાન, તપ અને પૂજાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે। ચૈત્રી પૂર્ણિમાનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ આવેલું છે। ચૈત્ર મહિનાની પૂર્ણિમા વર્ષના આરંભ પછી પ્રથમ પૂર્ણિમા ગણાય છે। ચૈત્ર એટલે હિન્દુ નવવર્ષનો પ્રથમ મહિનો કહેવાય છે। આ દિવસે ચંદ્ર પૂરેપૂરો તેજસ્વી હોય છે, તેથી તેને મન અને આત્માને શુદ્ધ કરતો દિવસ માનવામાં આવે છે। મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે ચૈત્રી પૂર્ણિમા એટલે હનુમાનજી દાદાનો જન્મદિવસ એટલે હનુમાન જયંતિ। ઘણા પ્રદેશોમાં હનુમાન જયંતિની ઉજવણી થાય છે। હનુમાનજીની પૂજા પાઠ, હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે। શક્તિ, ભક્તિ અને નિર્ભયતા માટે દાદાને પ્રાર્થના કરવામાં આવે છે। એમ તો પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ વ્રતનું મહત્ત્વ હોય છે, એટલે ચૈત્રી પૂર્ણિમાના દિવસે પણ સત્યનારાયણ વ્રતનું મહત્ત્વ હોય છે। આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આનાથી ઘરમાં સુખ શાંતિ મળે છે, દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે, ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે। ચૈત્ર પૂર્ણિમાએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ખૂબ શુભ ગણાય છે। ખાસ કરીને ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે એમ માનવામાં આવે છે। ચૈત્ર મહિનામાં નર્મદા પરિક્રમા એટલે કે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું પણ મહત્ત્વ રહેલું છે। આ દિવસે દાનનું વિશેષ મહત્ત્વ છે। અન્નદાન, કપડાનું દાન, જળદાન, આ દાન કરવાથી પાપ દૂર થાય છે અને પુણ્ય મળે છે। કેટલાક લોકો આ દિવસે ઉપવાસ રાખે છે, રાત્રે ચંદ્ર દર્શન કરીને પૂજા કરે છે। માનસિક શાંતિ અને આરોગ્ય માટે શુભ માનવામાં આવે છે। મનની શુદ્ધિ થાય છે, શાંતિ મળે છે, ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ વધે છે, નકારાત્મકતા દૂર થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। મિત્રો, આપણે હવે સત્યનારાયણ વ્રત કથા ટૂંકમાં જોઈશું। એક ગરીબ બ્રાહ્મણ હતો જે ખૂબ દુઃખી હતો। એક દિવસ ભગવાન વિષ્ણુએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે સત્યનારાયણ વ્રત કરવાથી તારા બધા દુઃખ દૂર થશે। બ્રાહ્મણે આ વ્રત કર્યું અને ધીમે ધીમે તેની ગરીબી દૂર થઈ ગઈ। પછી એક વેપારીએ પણ આ વ્રત કર્યું, તેને પણ ધન સંપત્તિ મળી અને વેપારમાં જે ખોટ ગઈ હતી તેની ભરપાઈ થઈ ગઈ। પરંતુ એક વખત તેને વ્રતનું અવમાન કર્યું, તેથી તેને મુશ્કેલીઓ આવી। પછી તેને ફરીથી ભક્તિપૂર્વક વ્રત કર્યું અને બધું સુખ પાછું મળ્યું। સત્ય અને ભક્તિથી ભગવાનની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। ચૈત્ર પૂર્ણિમાએ હનુમાનજી દાદાનો જન્મદિવસ હોય છે, તેની પણ આપણે સારાંશમાં કથા સાંભળીએ। હનુમાનજીનો જન્મ માતા અંજની અને કેસરીના ઘરે થયો હતો। તેઓ ભગવાન શિવના અંશ માનવામાં આવે છે, એટલે કે રુદ્ર અવતાર। બાળપણમાં હનુમાનજીએ સૂર્યને ફળ સમજીને ખાવા માટે આકાશમાં છલાંગ લગાવી। પછી તેમને શ્રી રામની સેવા કરીને રાવણ સામે યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, એટલે તો તેમને રામ ભક્ત કહેવામાં આવે છે। ભક્તિ, શક્તિ અને નિષ્ઠા જીવનમાં સફળતા આપે છે। હવે આપણે જોઈશું ચૈત્રી પૂર્ણિમાની પૂજા વિધિ શું છે। પૂજામાં લાગતી સામગ્રીમાં આવે છે કળશ, નાળિયેર, ફૂલ, માળા, તુલસીના પાન, પ્રસાદનો શીરો અને પંચામૃત, દીવો, અગરબત્તી, ચંદન અને કુમકુમ। વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરીને ભગવાન સત્યનારાયણ અને હનુમાનજીની મૂર્તિ કે ફોટોને પગે લાગીને તેમને સ્થાપિત કરો, કળશની સ્થાપના કરો, દીવો પ્રગટાવો અને પૂજા શરૂ કરો। સત્યનારાયણની કથા વાંચો અને સંભળાવો, હનુમાન ચાલીસાના પાઠ કરો, આરતી કરો અને પ્રસાદ વહેંચો। સત્યનારાયણનો મંત્ર છે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ। હનુમાનજીનો મંત્ર છે ઓમ હનુમતે નમઃ। હનુમાનજી આપણને શક્તિ આપે છે, એટલે શક્તિ મંત્ર બોલવો જરૂરી છે। ઓમ નમો ભગવતે હનુમતે નમઃ। સત્યનારાયણની આરતી જય જય આરતી સત્યનારાયણ સ્વામી અથવા તો જય કાના કાળા ગાઈ શકો છો। અને હનુમાનજીની આરતી આરતી કી જય હનુમાન લલા કી। આ બધાનું ફળ શું મળે છે? તો ઘરમાં સુખ શાંતિ, મુશ્કેલીઓ દૂર થાય છે, ધન સમૃદ્ધિ મળે છે, ભય અને નકારાત્મકતા દૂર થાય છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં
ચૈત્ર મહિનાની પૂર્ણિમા વિશે વાત કરી, તેમજ હનુમાન દાદાની જન્મ જયંતિ અને સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સારાંશમાં સાંભળી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.